સત્તાધાર ધામના મહંત વિજય બાપુ પર તેમના જ ભાઈ દ્વારા વ્યભિચાર અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના ગેરવ્યવહારો થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે આ મુદ્દે હવે સોશિયલ મીડિયામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા વિવાદને લઈને ગુજરાતના હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા મેદાન આવ્યા અને જનતાને હાથ જોડીને કરી અપીલ। જાહેરમાં કંઈ એવું કહ્યું કે બધાના આંખોમાંથી આંસુ આવી ગયા હતા। મિત્રો, નવા વર્ષના પહેલા દિવસે યોજાશે ચલો સત્તાધાર કાર્યક્રમ। મિત્રો, માહિતી અનુસાર સત્તાધાર સેવકગણ દ્વારા હવે નવા વર્ષ 2025ના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ ચાલો સત્તાધાર કાર્યક્રમ યોજી શક્તિ પ્રદર્શન કરાશે। 1 જાન્યુઆરીએ સત્તાધારમાં ધ્વજારોહણ સહિતના કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો અને સેવકગણો હાજર રહેશે। ગુજરાતભરમાંથી સેવકોને હાજરી રહેવા માટે આહવાન કરાયું છે। આ યોજનામાં ભાગ લેવા માટે દરેક જનતાને ધીરુભાઈ સરવૈયા દ્વારા અપીલ કરવામાં આવી છે। તેમણે હાથ જોડીને વિનંતી કરી છે કે 18 વર્ષના લોકોને આ દિવસે સત્તાધાર જરૂર પહોંચવું। મિત્રો, આપા ગીગાની જગ્યા એટલે સત્તાધાર ધામ અને આ ધામના મહંત વિજય બાપુ પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો તેમના જ મોટા ભાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે। વિજય બાપુના મોટા ભાઈ નીતિન ચાવડા દ્વારા વિજય બાપુ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। જી હા મિત્રો, તેમણે વિજય બાપુ દ્વારા આશ્રમમાં જ રહેતી એક મહિલા સાથે ખાનગી રીતે લગ્ન કરી લેવામાં આવ્યા છે અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના વ્યવહારો પણ કરવામાં આવ્યા છે। ત્યારે આ આક્ષેપને લઈને વિવાદ થયો છે। તો આ વિવાદ વચ્ચે સત્તાધારના મહંત મામલે સોશિયલ મીડિયા પર એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનનો વિરોધ। મિત્રો, વસંત ચાવડા નામના વ્યક્તિ દ્વારા સત્તાધાર મામલે પોતાના સોશિયલ મીડિયા યુટ્યુબના પ્લેટફોર્મ પર સત્તાધાર ધામને લઈને અનેક એવા વિવાદી ઓડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ફરી એક વખત વસંત ચાવડા દ્વારા કોઈની વાતચીતનો ઓડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને વિવાદિત ઓડિયોને લઈને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। આ વાયરલ રેકોર્ડિંગને લઈ ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા આ સમગ્ર મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે।